સૌરાષ્ટ્ર જમીન સુધારા અધિનિયમ 1951નો મુખ્ય હેતુ શું હતો? જમીન સુધારણા અને ઘરાસદારી પદ્ધતિનો અંત લાવવો. ફટાયો કોને કહેવામાં આવે છે? રાજાના ભાઈ અથવા પુત્રને આપવામાં આવેલી જમીનનો ધારક. ઘરખેડ એટલે શું? ઘરાસદારી પોતાની જાતે ખેતી માટે અનામત રાખેલી જમીન. મહેસૂલી વર્ષ ક્યારે પૂર્ણ થાય છે? 31 જુલાઈ. ગણોત ભોગવટો કઈ સ્થિતિમાં સમાપ્ત થઈ શકે? ગણોતિયાએ ગણોત સમયસર ન આપ્યો હોય. જો ગણોતિયાએ જમીનની કાયમી નુકસાન પહોંચાડ્યું હોય તો શું થઈ શકે? ગણોત ભોગવટો સમાપ્ત થઈ શકે. જો ગણોતિયાએ ખેતી સિવાયના હેતુ માટે જમીન વાપરી હોય તો શું થશે? ગણોત ભોગવટો સમાપ્ત થઈ શકે. ગણોત ભોગવટાની સમાપ્તિના અમલને અપીલ ચાલતી હોય ત્યારે કેટલો સમય સુધી રોકી શકાય? 4 મહિના. ભોગવટા પ્રમાણપત્ર અમલમાં આવ્યા પછી ગણોતિયો કોની પાસેથી સીધી રીતે ભોગવટો કરનાર બને છે? સરકાર. ભોગવટા કરનાર જમીન મહેસૂલ કોને ચૂકવશે? સરકારને. ભોગવટા પ્રમાણપત્ર મળ્યા પછી ગણોતિયાની ઘરાસદારને ગણોત આપવાની જવાબદારી શું થશે? બંધ થઈ જશે. કલમ 30 હેઠળ નક્કી કરેલી જમીનના આકાર જેટલી રકમ સરકાર કેટલા વર્ષ સુધી દર વર્ષે ઘરાસદારને વળતર તરીકે આપશે? 15 વર્ષ. જો વળતરના હપ્તાની રકમ સમયસર ચૂકવવામાં ન આવે તો સરકાર કેટલા ટકા દરે વ્યાજ આપશે? 3%. આ અધિનિયમ હેઠળ મામલતદારના નિર્ણય સામે અપીલ કયા અધિકારી સમક્ષ કરી શકાય? કલેક્ટર.